ભોજન કર્યા બાદ તમને પેટમાં ગેસ વેવની સમસ્યા વારંવાર થઈ જાય છે, પેટ ફૂલાઈ જાય છે, ઓડકારા એવા રાખે છે, પેટમાં દબદબો રહ્યા કરે છે, પેટ ભારે ભારે લાગ્યા કરે છે, ભોજન બરાબર પચતું નથી, તો તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. હું એક સરસ મજાનો છાશનો મસાલો બનાવવાની પદ્ધતિ જણાવીશ અને એને છાશમાં મિક્સ કરીને તમે છાશનું સેવન કરી શકો છો. એનાથી તમને ખૂબ ફાયદો થશે. હવે એના માટે તમારે શું કરવાનું છે, તો 1 ચમચી તમારે જીરું લેવાનું છે અને 1 ચમચી તમારે અજમો લેવાનો છે. બંને આખા લેવાની છે. ધીમા તાપમાને એને શેકવાનું છે. ત્યારબાદ એ શેકાઈ જાય અમુક ચોક્કસ સમય પ્રમાણે, ત્યારબાદ એનો ક્રશ કરીને પાવડર તૈયાર કરી લેવાનો છે. એટલે બંનેનો ક્રશ કરેલો પાવડર તૈયાર થઈ ગયો. હવે એમાં તમારે અડધી ચમચી સૂંઠ પાવડર મિક્સ કરવાનો છે અને અડધી ચમચી તમારે હિંગ પાવડર મિક્સ કરવાનો છે. ત્યારબાદ અડધી ચમચી તમારે ફુદીનો પાવડર એમાં મિક્સ કરવાનો છે અને એમાં અડધી ચમચી તમારે સંચળ પાવડર મિક્સ કરી દેવાનું છે. આ બધું સરસ મજાનું મિક્સ થઈ જાય અને પછી તમે જે છાશ પીવો એમાં તમારે 2 થી 3 ચમચી નહીં, એ તમે મસાલા તરીકે એ પાવડર મિક્સ કરી શકો છો અને એનું સેવન કરી શકો છો. એટલે તમને શું થશે કે આ જે છાશનો મસાલો છે એ દીપન અને પાચનનું કાર્ય કરે છે. એટલે ભોજન સરળતાથી પચી જાય છે અને ભોજન સરળતાથી પચી જાય એટલે પેટ ભારે ભારે લાગવું, પેટમાં દબદબો થવો કે ગેસ વાયુની સમસ્યા થવી, એમાંથી તમને મુક્તિ મળી જશે. ત્યારબાદ જે મંદ પડેલો હોજરીનો અગ્નિ છે એને સતેજ કરવાની કોશિશ કરે છે, પાચક રસોને સક્રિય કરે છે, પરિણામે પાચન તંત્ર હળવું ફૂલ રહે છે. એટલે તમને ગેસ વાયુની સમસ્યા થતી નથી અને તમને સરસ મજાનું ભોજન પચી જાય છે. આમાં જે દ્રવ્યો છે ને એ બધા દ્રવ્યો એવા છે જે તમારા પાચન તંત્રને રિપેર કરવાનું કામ કરે છે અને ગેસ વાયુને ઘટાડવાનું કામ કરે છે. એટલે આ મસાલાનો પ્રયોગ કરજો એટલે તમને ખૂબ સરસ રીતે ફાયદો થશે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.